હેલો ફ્રેન્ડ્સ, આઈપીએલ T20 ક્રિકેટ 2025 હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના અત્યારે જે સંબંધો છે, જે તંગદિલી વધી રહી છે, તેને જોતા આ ટુર્નામેન્ટની બાકી રહેલી મેચો સ્થગિત કરી દેવામાં આવી છે. હવે તે ક્યારે યોજાશે તે અંગે એક સવાલ છે. આપણી પાસે ઘણા બધા વિકલ્પો છે. આ વિકલ્પો ઉપર આપણે આજે ચર્ચા કરી છે. જેમ કે અત્યારે આઈપીએલ છે જેની 25th મે ફાઇનલ રમાવાની હતી, જે હવે શક્ય નથી. અત્યારે 12 મેચ લીગ અને 4 મેચ પ્લેઓફની, એટલે કે 16 મેચ બાકી છે. હવે જૂન મહિનામાં ભારતની ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે જવાની છે, એટલે એ વખતે તો આઈપીએલ શક્ય નહીં બને. ભારતની ટીમ ઓગસ્ટમાં પરત ફરશે. ઓગસ્ટમાં આવશે ત્યારે શક્યતા હોય, પણ એ વખતે ભારતના ઘણા બધા શહેરોમાં ચોમાસાની સિઝન ચાલતી હશે. બીજું, ઓગસ્ટમાં ઇંગ્લેન્ડમાં ધ 100 ક્રિકેટ T20 રમાતી હશે. આ 100 ક્રિકેટ છે એમાં એવું બને કે લખનઉ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ આ બંનેના પણ ત્યાં સ્ટેજ છે. એને કારણે તેઓ પણ નહીં ઈચ્છે કે આ ટુર્નામેન્ટ આઈપીએલ દરમિયાન રમાય. એટલે 100 પછી તો એ વખતે સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની ટીમ છે એ 6 વ્હાઇટ બોલ મેચની સિરીઝ રમવાની છે. એટલે એ વખતે પણ આ પોસિબલ નહીં બને, કેમ કે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાના પ્લેયર્સ આઈપીએલમાં રમતા હોય છે. એ પછી આવશે વેસ્ટ ઇન્ડિઝમાં કેરેબિયન પ્રીમિયર લીગ. તો વેસ્ટ ઇન્ડિઝના પણ ઘણા બધા પ્લેયર આઈપીએલમાં રમે છે, તો એ વખતે પણ શક્ય ના બને. તો પછી રહ્યું ક્યાં? સપ્ટેમ્બર. 15મી સપ્ટેમ્બર પછી, કેમ કે કેરેબિયન લીગ પછી, તો એ વખતે એશિયા કપનું આયોજન થવાનું. બસ આ જ મુદ્દો છે. એશિયા કપમાં આ વખતે યજમાન ભારત છે, પરંતુ રમાવાની છે ન્યુટ્રલ વેન્યુ પર. એ વખતે હું નથી માનતો કે ભારત કે પાકિસ્તાન હાલની સ્થિતિ જોતા એશિયા કપમાં રમવા તૈયાર થાય. તો જો એશિયા કપ મુલતવી રહે તો આઈપીએલની બાકીની મેચો સપ્ટેમ્બરમાં રમાઈ શકે તેમ છે. યાદ કરજો, વિચારજો કે તમને શું લાગે છે. સપ્ટેમ્બર આઈપીએલ. થેન્ક યુ.